નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે થોડાક લેટ થઈ ગયા છે, એનું કારણ પણ વિશેષ છે, એ તમને આગળ લેક્ચરમાં જાણવા મળશે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બટન પર ક્લિક કરવાનું જરૂરથી યાદ રાખજો, જેથી અમારા દ્વારા જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. અમને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. અને ત્યાં અમે અલગ અલગ ક્વિઝ અને પરીક્ષાલક્ષી માહિતી આપતા હોય છે, જેથી તમારી તૈયારીને બૂસ્ટઅપ મળી શકે. ત્યારબાદ મિત્રો, અમારી ચેનલમાં જો આપને વિડીયો પસંદ હોય તો તેની પીડીએફ આપ ફ્રીમાં પ્રાપ્ત કરી શકો, તો એના માટે તમારે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે. અમારી ચેનલ માટે આપના કોઈ પણ સજેશન હોય તો અમને યુટ્યુબની કોમેન્ટ સેક્શનમાં જણાવો, અથવા તો આપના જે પરીક્ષાલક્ષી પ્રશ્નો છે તો તેના નિવારણ માટે અમને સ્માર્ટ લર્નિંગ ફ્રી edu@gmail.com પર કનેક્ટ કરી શકો છો. આજે તારીખ છે 8 ઓગસ્ટ 2020. આજે ટોપિક તો છે કરંટ અફેર્સ ફેક્ટ, પણ આજના દિવસમાં આપણે કોઈ જ ફેક્ટ ડિસ્કસ નહીં કરીએ, માત્ર ને માત્ર એક જ આર્ટિકલ ડિસ્કસ કરીશું, અને એમાં બધા જ બહુ બધા ફેક્ટ તમારા કવર થઈ જશે. એટલે કોઈ પણ જગ્યાએ તમે આ આર્ટિકલ આટલી ડેપ્થમાં વાંચી શકશો નહીં. એટલે કોઈ પણ ન્યૂઝપેપર તમારે વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે ઓલરેડી મેં 2-3 ન્યૂઝપેપર વાંચી લીધા છે, ગુજરાતની આખી પોલિસી વાંચી લીધી છે, અને એમાંથી ક્રક્સ બનાવીને હું તમને પીરસી રહ્યો છું. દેટ મીન્સ કે થાળી છે, બસ આ થાળીમાં જેટલું જમવાનું છે એ તમે ગ્રહણ કરી લો, દેટ મીન્સ તમારું કામ થઈ જશે. મિત્રો, આજનો ટોપિક છે ગુજરાતની નવી જે ઉદ્યોગ નીતિ આવી છે 2020ની. તો સૌપ્રથમ આ નીતિનો હેતુ શું છે? મુખ્ય પરીક્ષાવાળા મિત્રો, એટલે કે જીપીએસસી, એસટીઆઈ, પીઆઈ જે તૈયારી કરી રહ્યા છે, તો મુખ્ય પરીક્ષામાં તમારે હેતુ લખવો પડે. તો શું છે? વધારે રોજગારનું સર્જન કરવાનું છે. બીજા નંબરમાં છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા જે ઇનોવેશન છે અને નવા સ્ટાર્ટઅપ છે, તો એમને શું આપવાનું છે? પ્રોત્સાહન આપવાનું છે. ત્યારબાદ વેપાર અને ઉદ્યોગ જગતને આત્મનિર્ભર બનાવવાનું છે. તો આને તો મિત્રો ભારતનું જે આત્મનિર્ભર ભારત પ્રોગ્રામ છે એના અંતર્ગત હેતુ લખવામાં આવ્યો છે. તો યાદ રાખજો, વધુ રોજગાર, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પ્રોત્સાહન અને વેપાર ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાના 3 હેતુ આપણી ઉદ્યોગ નીતિના છે. હવે પહેલા આપણે હાઇલાઇટ્સ જોઈ લઈશું કે કી હાઇલાઇટ કઈ કઈ છે, અને પછી જે ક્ષેત્રને ડીપમાં જાણવાની જરૂર છે તો એ હું તમને ઇન ડેપ્થ સમજાવીશ. વિડીયો મિત્રો થોડોક કદાચ લાંબો થઈ જાય તો ચિંતા ના કરતા, પણ દરેકે દરેક એસ્પેક્ટ ધ્યાનથી સાંભળજો. એસજીએસટીના વળતરને ડીલિંક કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. એસજીએસટી એટલે સ્ટેટનો જે જીએસટી છે, ગુડ્સ અને સર્વિસ ટેક્સ છે, એને ડીલિંક કરેલું છે. અને આપણે આગળ ડિટેલમાં થોડુંક ડિસ્કસ કરીશું. ત્યારબાદ મિત્રો, સ્ટાર્ટઅપને સહાય કરવા માટે 20 લાખથી વધારીને કેટલી કરી છે? 30 લાખ રૂપિયા. રાજ્યની જે ઔદ્યોગિક વિકાસ છે, તો એના માટે રાજ્ય સરકાર દર વર્ષે કેટલા રૂપિયા આપશે? 8,000 કરોડ રૂપિયા આપશે. ત્યારબાદ જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે, એને જો કોઈ ખાનગી ડેવલપર્સ બનાવશે તો એના ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં એને કેટલા ઇન્સેન્ટિવ મળશે? 25% ઇન્સેન્ટિવ મળશે. એટલે કે ઉદાહરણ તરીકે, જો કોઈ ખાનગી ડેવલપર પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવે છે, તો એ ધારો કે 100 રૂપિયાનો બને છે, તો એ 100 રૂપિયામાં 25 રૂપિયા એને શું મળશે? ઇન્સેન્ટિવ મળશે. ત્યારબાદ રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર્સની સ્થાપના કરવા માટે ખાનગી કંપનીઓને કેટલા રૂપિયા? 5 કરોડ સુધીની સહાય આ પોલિસી મુજબ મળશે. હજુ વધુ હાઇલાઇટ્સ આગળ આપણે જોઈશું. એમએસએમઈને ફોરેન ટેકનોલોજીનો શું આપવામાં આવશે? સપોર્ટ આપવામાં આવશે. ત્યારબાદ દેશમાં જે પ્રસ્તાવિત મૂડીરોકાણ અત્યારે છે, તો એમાં વૃદ્ધિ કેટલા ટકા થઈ છે? 48% જેટલી. પરંતુ એની સામે ગુજરાતમાં કેટલી થઈ છે? 333% જેટલી મૂડીરોકાણ થઈ છે. ત્યારબાદ મૂડીરોકાણના જે 12%ના ધોરણે છે, એ શું આપવામાં આવશે? કેપિટલ સબસિડી આપવામાં આવશે. દેટ મીન્સ 100 રૂપિયા કોઈ ખર્ચો કરે છે તો એમાં 12% સબસિડી આપવામાં આવશે. શેમાં આપવામાં આવશે? મૂડીરોકાણમાં. ત્યારબાદ ગુજરાતમાં બેરોજગારી દર છે દેશમાં શું છે? સૌથી નીચો. કેટલો છે? 3.4% જેટલો છે. અને રોજગારી માટેનો ગુજરાતમાં જો સૌથી મોટો કોઈ સ્ત્રોત હોય તો એ કયો રહ્યો છે? એમએસએમઈ એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આપણે હવે અલગ અલગ સેક્ટર જોઈશું. તો આ નીતિમાં મિત્રો એક થ્રસ્ટ સેક્ટર કરીને ડિટેલમાં જણાવવામાં આવ્યું હતું. તો એમાં 15 થ્રસ્ટ સેક્ટરની યોજના બનાવવામાં આવી છે. હવે 15 કયા કયા છે તમને કોઈ દિવસ નહીં પૂછાય, કારણ કે 15 છે એ યુપીએસસીમાં કદાચ પૂછાય, પણ આપણી ગુજરાતની પોલિસી એટલે યુપીએસસીમાં પણ ચાન્સ ઓછા છે. એટલે યાદ રાખજો, 15 થ્રસ્ટ સેક્ટર છે, એને કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? 2. એક છે કોર અને બીજું છે
સનરાઈઝ કોર એટલે મિત્રો આજે મેઇન ઇન્ડસ્ટ્રીઝ હોય છે, કોલસો છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એ બધાની ઇન્ડસ્ટ્રી કોર સેક્ટર્સ કહેવાય તમારી. પરંતુ આ સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એક નવો કોન્સેપ્ટ છે. સનરાઈઝ એટલે શું? સૂર્યોદય થાય છે. એટલે એવી ઇન્ડસ્ટ્રી કે જે માર્કેટમાં નવી આવી રહી છે. ઉદાહરણ તરીકે તમને એક જણાવી શકું છું. અત્યારે જુઓ ધીરે ધીરે ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ વધી રહ્યું છે. હા, તો ઇલેક્ટ્રિક વ્હીકલને જે ઇન્ડસ્ટ્રી છે ને એને આપણે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ આપણે અલગ અલગ સેક્ટર્સ જોઈશું હવે. તો પહેલું આવે છે તમારું કેપિટલ સબસિડી. કેપિટલ સબસિડીમાં શું છે? તો પહેલું આવશે SGST નો જે કોન્સેપ્ટ મેં કહ્યો હતો. તો મિત્રો જીએસટી જ્યારથી અમલ થયો ને ત્યારથી ઔદ્યોગિક એકમો તેમના ઉત્પાદિત માલને રાજ્યની અંદર વેચાણ પર શું આપતા હતા? નેટ જીએસટી મુજબ વળતર આપતા હતા. જેથી રાજ્યની અંદર જ વેચાયેલા માલ ઉપર ટેક્સની ગણતરી કરવામાં શું હતી? મુશ્કેલીઓને હળવી બનાવવામાં આવી હતી. એટલે પહેલા શું થતું હતું? જીએસટી નો કોન્સેપ્ટ મિત્રો કેવો છે કે અહીંયા તમે કોઈ પણ વસ્તુ ઉત્પાદિત ગુજરાતમાં, ધારો કે ગુજરાત છે, અહીંયા કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરી તો આમાં તમારે જીએસટી આપવી પડે. તો એમાં જે SGST હતી તો એની ગણતરી ક્યાં થઈ જતી હતી? રાજ્યની અંદર થઈ અને તરત તમને શું આપી દેવામાં આવતું હતું? વળતર આપી દેવામાં આવતું હતું. ત્યારબાદ જે મોટા ઉદ્યોગ છે એમને ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવા માટે કેપિટલ સબસિડી તરીકે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડી રોકાણના કેટલા 12% રોકડ રકમ આપવામાં આવશે. ફરીવાર કહું છું, જે મોટા ઉદ્યોગ છે એમને પોતાનો જો ઔદ્યોગિક એકમ સ્થાપવા હશે તો કેપિટલ સબસિડી કેટલા? 12%ના દરે એમને રોકડ રકમ આપવામાં આવશે. એટલે તમે જો 1 કરોડ રૂપિયા માંગો તો 1 કરોડનું તમારે કેટલું વ્યાજ આપવું પડશે? 12% સબસિડી તમને મળશે. ત્યારબાદ મિત્રો આ લાભ તમને ક્યાં સુધી મળશે? 40 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી મળશે. એટલે ધારો કે તમે જો 100 કરોડનો કોઈ પ્રોજેક્ટ રાખો છો તો તમને સબસિડી મળે છે કેટલા? 12%ના દરે મળે છે. 12% એટલે ધારો કે 12 કરોડ થયા તો 12 તરીને 36. હવે 3 જ વર્ષમાં તમે 40 કરોડની મર્યાદા સુધી પહોંચી જાઓ છો. ધેટ મીન્સ ચોથા વર્ષથી તમને આ લાભ મળશે નહીં. આગળ વધીએ કેપિટલ સબસિડીમાં. તો નવા ઉદ્યોગને 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી શું આપવામાં આવે છે? છૂટ આપવામાં આવે છે. તો એને પણ સરકારે કેપિટલ સબસિડી અંતર્ગત રાખ્યું છે. નવી નીતિમાં જે ઔદ્યોગિક એકમ માટે બજારના ભાવના 6%ના દરે 50 વર્ષ માટે સરકારી જમીન ક્યાં આપવાની છે? લીઝ ઉપર આપવાની જોગવાઈ કરેલી છે. એટલે કે કોઈ ધારો કે સરકારી જમીન પડતર પડી છે અને એ જમીન તમારે ઔદ્યોગિક એકમ બનાવવા માટે 50 વર્ષ સુધી લીઝ ઉપર જોઈએ છે તો બજાર ભાવ કરતા કેટલા? 6% ઓછા ભાવે તમને લીઝ ઉપર મળી જશે. ત્યારબાદ મિત્રો આવે છે MSME ક્ષેત્ર. MSME ક્ષેત્ર શું કહેવા માંગે છે? તો MSME ને મળવાપાત્ર ધિરાણની રકમ 25% સુધીની અથવા તો વધુમાં વધુ 35 લાખ સુધીની કેપિટલ સબસિડી મળવાપાત્ર છે. એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ હોય તો તમને કાં તો 25% પૈસા મળશે અને કાં તો મેક્સિમમ 35 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. ત્યારબાદ 7 વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ તમને ટર્મ લોન ઉપર લાગતા વ્યાજ કેટલું? 7% અને મહત્તમ 35 લાખ સુધીની વ્યાજ સબસિડી પણ મળવા પાત્ર રહેશે. એટલે MSME ને કેટલા વર્ષ માટે મળશે? 7 વર્ષ સુધી ટર્મ લોન મળશે પણ કેટલું વ્યાજ? 7% વ્યાજે અને મેક્સિમમ કેટલી મળશે? 35 લાખ. એ આપણે ઉપર જોઈ લીધું. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ, શારીરિક વિકલાંગ, ઉદ્યોગ સાહસિક, મહિલા અને સ્ટાર્ટઅપ એમને વધારાની 1% વ્યાજની સબસિડી મળશે. એટલે આ લોકોને 25% સુધી મળતી હોય તો આમને કેટલી મળશે? 26% મળશે. ત્યારબાદ 35 વર્ષથી નાના જો યુવા ઉદ્યોગ સાહસિક હશે એટલે કે તમારા મારા જેવા જે 35 યર્સથી લેસ હોય તો એમની લોન મંજૂર થયાના દિવસે 1% વધારાના વ્યાજ સબસિડી મળશે. એટલે ધારો કે 25% સબસિડી હોય તો 35 વર્ષથી નીચેની ઉંમર છે તો તમને કેટલી સબસિડી મળશે? વધારાની 1% એટલે 26% સબસિડી મળશે. બાદ આગળ વધીએ MSME સેક્ટરમાં. વિદેશી પેરેન્ટેડ ટેકનોલોજી આને અપનાવવા માટે કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે જે વધુમાં વધુ કેટલી હોવી જોઈએ? 50 લાખ સુધીની હોવી જોઈએ. એટલે ધારો કે તમે વિદેશી કોઈ ટેકનોલોજી છે એ ટેકનોલોજીની કિંમત કેટલી છે? 1 CR એટલે કે 1 કરોડ છે તો 1 કરોડના 65% આપણે જોઈએ તો કેટલા થાય? 65 લાખ થાય. તો તમને 65 લાખ નહીં પણ કેટલા? 50 લાખ સુધીની સહાય મળશે. બાકીના 50 લાખ તમારે ભરવા પડશે. ત્યારબાદ MSME યુનિટમાં
જો તમે રૂફટોપ સોલર લગાવેલું હશે તો સૂર્ય ઉર્જામાં અત્યારે પ્રતિ યુનિટ ભાવ ચાલે છે 1.75 રૂપિયા, પરંતુ તમારા યુનિટમાં તમને આપવામાં આવશે 2.25 રૂપિયા પર યુનિટ ભાવ આપવામાં આવશે. ત્યારબાદ સરકારી જમીન ઉપર આપણે ઓલરેડી જોઈ લીધું 6% લીઝ રેન્ટ ઉપર સરકારે એમએસએમઈ પણ રિપીટ કર્યું હતું અને આગળ કેપિટલ સબસિડીમાં પણ આને રિપીટ કર્યું હતું. એટલે યાદ રાખજો, સરકારી જમીન લીઝ ઉપર લેવી હોય ઔદ્યોગિક એકમ માટે તો કેટલા 6%ના બજાર કિંમતના 6% એ તમને મળશે. ત્યારબાદ આગળ હજી એમએસએમઈ મિત્રો આગળ જણાવવામાં આવે છે, એમએસએમઈ અને મોટા ઉદ્યોગ જે તે તાલુકામાં ઔદ્યોગિક વિકાસ કર્યો હશે એના આધારે એમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાતમાં 2014-15 થી અત્યાર સુધીમાં એમએસએમઈ ની સંખ્યામાં કેટલો વધારો થયો છે? 60%નો વધારો થયો છે. જે ગુજરાતમાં અત્યારે એના કારણે કેટલા 35 લાખ જેટલા એમએસએમઈ ઉદ્યોગો આવેલા છે. એટલે કદાચ તમને ફેક્ટ પૂછાય તો યાદ રાખજો, ગુજરાતમાં 2014-15 થી અત્યાર સુધી કેટલા એમએસએમઈ વધ્યા છે? 60% વધ્યા છે. અને એ અત્યારે સંખ્યા પૂછે તો એપ્રોક્સ કેટલી છે? 35 લાખ જેટલી છે. ત્યારબાદ અમુક ફેક્ચ્યુઅલ ડેટા આવે છે મિત્રો ઔદ્યોગિક ઉત્પાદનને લગતા નીતિમાં. તો દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા છે? 17% છે. રેર સ્ટેટ એવા છે જેનો ડબલ ડિજિટમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હોય છે, એમાંનું ગુજરાત એક છે અને ગુજરાત નંબર 1 ઉપર છે. ત્યારબાદ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2018માં હા ગુજરાત શું છે? બેસ્ટ પરફોર્મર ઓફ ધ સ્ટેટ રહ્યું હતું. મિત્રો આ નીતિમાં જણાવેલા ફેક્ટ છે, એ આપણે પરીક્ષામાં પૂછવાની સંભાવના સૌથી વધારે છે. એટલે યાદ રાખજો, વર્ષ 2019માં લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઇન્ડેક્સ, ફરીવાર બોલું છું, 2019માં લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ અને લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઇન્ડેક્સમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. તો આ ઔદ્યોગિક ઉત્પાદન માટેના થોડાક 2-3 ફેક્ટ્સ હતા. ત્યારબાદ નેક્સ્ટ આવે છે સ્ટાર્ટઅપ. મિત્રો નીતિમાં સૌથી વધારે વાત કરવામાં આવી તો સ્ટાર્ટઅપ વિશે છે. બહુ ડિટેલમાં આને જણાવવામાં આવી છે સ્ટાર્ટઅપ્સને, પણ આપણે એના કી પોઈન્ટ્સ કાઢીને વાત કરશું. સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ માટે આ સૌથી પહેલા પણ આપણે કીધું, સીડ સપોર્ટ એ લોકોને 20 લાખ અત્યારે આપવામાં છે અને વધારીને કેટલો કરવામાં આવશે? હવે 30 લાખ સુધીને કરવામાં આવ્યો છે. ત્યારબાદ સસ્ટેનન્સ અલાઉન્સ 1 વર્ષ માટે જે 10,000 હતું એ હવે વધારીને કેટલું કર્યું છે? 20 વર્ષ. સસ્ટેનન્સ અલાઉન્સ એટલે તમારો બિઝનેસ ચાલુ થયો પરંતુ એને જામતા તો વાર લાગે ને, તો એને સસ્ટેનન્સ અલાઉન્સ કહેવાય. તો સરકાર તમને 10,000 આપતી હતી, હવે કેટલા આપશે? દર મહિને 20,000 આપશે. ત્યારબાદ 1% વધારાની વ્યાજ સબસિડી કોને આપવામાં આવશે? સ્ટાર્ટઅપ્સને આપવામાં આવશે. અને સમાજમાં જે નોંધપાત્ર પ્રભાવ ઊભો કરે તેવા સ્ટાર્ટઅપને વધારાની કેટલી? 10 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. હવે ઉદાહરણ તરીકે તમે એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈ નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, પરંતુ આ સ્ટાર્ટઅપ એવું છે કે સામાજિક ક્ષેત્રે શિક્ષણમાં બહુ મોટો ફેરફાર કરે છે, તો તમારા સ્ટાર્ટઅપને 10 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. આ તો એજ્યુકેશનનું ઉદાહરણ દીધું, પણ આ તમારે શું સમજી લેવાનું? કોઈ એવો ઉદ્યોગ આપણે શરૂ કર્યો છે, ઇલેક્ટ્રિસિટી છે, સ્ટીલ છે, અથવા તો કોવિડ-19 અત્યારે મહામારી ચાલે છે, હા કોવિડ-19નું આપણે એક ઉદાહરણ લઈએ, ધમણ વેન્ટિલેટરનું આપણે ખ્યાલ હોય તો ધમણ વેન્ટિલેટર એક સમાજ ઉપર નોંધપાત્ર પ્રભાવ ઊભો કર્યો હતો. તો એવા સ્ટાર્ટઅપને 10 લાખ સુધીની સહાય મળી શકે છે. ત્યારબાદ સોફ્ટ સ્કિલ માટે સ્ટાર્ટઅપ એકમોને 1 લાખ સુધીનું ભંડોળ રીઅમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે. હવે ઘણા લોકોને આની ખબર હોય કે રીઅમ્બર્સમેન્ટ એટલે શું? તો રીઅમ્બર્સમેન્ટ એટલે કંઈ નહીં. હવે ધારો કે આ એબીસી કંપની છે, બરોબર? હવે આ એબીસી કંપનીમાં આમને 50 કે 60 જેવા નાના વર્કર્સ હતા, તો આમને આપી હતી સોફ્ટ સ્કિલ, જેથી એ એમની કંપનીમાં કામ કરી શકે. તો એમણે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કરી અને આમને સ્કિલ આપી અને એમની કંપનીમાં લઈ લીધા. તો બસ આમણે જે કંપની દ્વારા સોફ્ટ સ્કિલ આપવાનો ખર્ચો કર્યો છે, તો એને જ કહેવામાં આવે છે રીએમ્બર્સમેન્ટ. તો આ ખર્ચો સરકાર 1 લાખ સુધી આપશે. કોને આપશે? જે તે સ્ટાર્ટઅપને. ત્યારબાદ નેક્સ્ટ આવે છે નોડલ ઇન્સ્ટિટ્યૂટને. કોને? માન્યતા પ્રાપ્ત જે નોડલ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એમને પ્રતિ સ્ટાર્ટઅપ દીઠ ₹1 લાખની મોનિટરિંગ સહાય આપવામાં, ભૂલથી લખાઈ ગયું છે, મોનિટરિંગ સહાય આવે. ધેટ મીન્સ કે શું? જે ઓલી એબીસી કંપનીને જે કંપનીએ સ્ટાર્ટઅપના તાલીમ આપી હતી, તો એ કંપનીને પણ 1 લાખની સહાય કરવામાં આવશે. ત્યારબાદ અન્ય દેશમાંથી રિલોકેટ થતા
એટલે કે ધારો કે કોઈ યુએસએમાં છે અને યુએસએમાંથી ગુજરાતમાં આવવા માંગે છે અને ત્યાં ઉત્પાદન એકમ શરૂ કરવા માંગે છે, તો એમાં મિત્રો કેસ ટુ કેસ ઇન્સેન્ટિવ મળશે. એવું નથી કે તમે યુએસએથી ગુજરાતમાં આવ્યા અને તમને ઇન્સેન્ટિવ મળશે, ના. ગુજરાતમાં સ્થાયી થવા માટે જે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ જેવું છે. ત્યારબાદ રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા માટે ખાનગી કંપની અને સંસ્થાઓને 5 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે જે ખાનગી ડેવલપર્સ છે એમને એમના ઇન્વેસ્ટમેન્ટના 25% અથવા તો 30 કરોડ સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે આ શું છે? પ્રાઇવેટ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવો છે તો એબીસી કોઈ ખાનગી ડેવલપર્સ હોય તો એમને ધારો કે 100 કરોડનો કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યો તો 100 કરોડમાં 30% અથવા તો 25%, જે પણ સૌથી વધારે હોય એટલા ઇન્સેન્ટિવ આપવામાં આવશે. નેક્સ્ટ આવે છે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ. ઓછામાં ઓછી 50% વેસ્ટ રિકવરી પદ્ધતિને અનુસરવા જોઈએ. એટલે તમારો ઉદ્યોગ એવો હોય કે જે વેસ્ટ ડિસ્ચાર્જ કરે પરંતુ એમાંથી રિકવર કેટલો થવો જોઈએ? 50%. એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ તમારે કરવાનું છે. ત્યારબાદ ઉદ્યોગોને 50% અથવા તો 75 લાખ સુધીની કેપિટલ સબસિડી કોને મળશે? સ્ટાર્ટઅપને મળવા પાત્ર છે. અને કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા માટે આ જે ટોટલ પ્રોજેક્ટનો કોસ્ટ હશે એને 25%થી વધારીને કેટલી કરવામાં આવી છે? 40% જેટલી સહાય પૂરી પાડવામાં આવશે, અથવા તો મેક્સિમમ એ 50 કરોડની મર્યાદામાં હોવું જોઈએ. એટલે કે જે તમારું કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એમાં કાં તો તમને 40% સહાય મળશે અથવા તો 50 કરોડની મર્યાદામાં સહાય મળશે. ત્યારબાદ કૌશલ્ય અને તાલીમ માટે ઔદ્યોગિક એકમોને શું આપવામાં આવશે? સહાય આપવામાં આવશે. અને અંતે રાજ્યની અંદર અને રાજ્યની બહાર માલની સરળતાથી હેરફેર કરવા માટે એક ગરુડ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. એટલે તમને ક્યારેક ક્યારેક પૂછી શકે ગરુડ એ નીચેનામાંથી શું છે? તો રાજ્યની અંદર અને રાજ્યની બહાર માલની સરળતાથી હેરફેર કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ સરકારને સંબંધિત પ્રશ્નો, મંજૂરીઓ માટે કોઈ સિંગલ પોઈન્ટ કોન્ટેક્ટ માટે એક અલગથી રિલેશનશિપ મેનેજર્સની નિમણૂક કરવામાં આવશે. અગત્યનો પોઈન્ટ છે. ત્યારબાદ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, તો એનું વાતાવરણ મજબૂત કરવા માટે એક ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલની સ્થાપના કરવામાં આવશે. એટલે આ ભવિષ્યની પરીક્ષામાં પૂછાયો છે કે ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ ગુજરાતમાં સ્થાપના શેના માટે કરશે? તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના વાતાવરણને મજબૂત કરવા માટે છે. ત્યારબાદ રાજ્યમાં પારદર્શિતાને વેગ આપવા માટે એક સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન સિસ્ટમનો એક નવો પ્રયોગ શરૂ કરવાનો છે. અને જે જૂની પોલિસી છે તો એમાં પ્રોજેક્ટ અમલીકરણના અલગ અલગ તબક્કે ઉત્પાદન અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નવી પોલિસી જાહેર થયાના 1 વર્ષ સુધીનો સમય આપવામાં આવશે. આ થોડીક તમને ડિટેલમાં સમજાવું. હવે ધારો કે તમારો પ્રોજેક્ટ કોઈ 2016માં શરૂ થયેલો છે, બરોબર, અને તમારે કમ્પ્લીટ એને 2021માં કરવાનો છે, તો જૂની પોલિસીમાં તમારો પ્રોજેક્ટ શરૂ થયેલો કહેવાય. જી હા. તો તમારે આ પોલિસી 2020માં શરૂ થઈ તો 2021 પહેલા આ પ્રોજેક્ટ જૂની પોલિસી અંતર્ગત પૂર્ણ કરવો પડશે. બસ આ સ્ટેટમેન્ટ તમારું એમ જ કહેવા માંગે છે. તો મિત્રો આજનો લેક્ચર આપને કેવો લાગ્યો? સોરી, થોડીક સમય વધારે લઈ લીધો, પરંતુ આ પોલિસી એટલી ડિટેલમાં હતી કે દરેક કોર્નર ક્વેશ્ચન મારે તમને કહેવાતા. તો આજનો લેક્ચર કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ફરીવાર આપણે એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.